150 થી વધુ દુકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણીને લઈને જિલ્લાઓમાં અનેક જગ્યાએ પાણીના જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને આ સાથે વધુ વરસાદને લઈને અત્યારે ગુજરાતના રાજ્યભરમાં રેડ એલર્ટની સ્થિતિ। અમરેલીમાં એનડીઆરએફની ટીમ તૈનાત, જ્યારે વરસાદને લઈને 24 કલાકની અંદર ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ તરફથી અમરેલીની અંદર એનડીઆરએફની ટીમ સઘન અને તૈયાર કરવામાં આવી છે, જે કોઈ પણ વરસાદની અંદર કામગીરી રાહત બચાવના થશે તેના માટે ટીમ ખડે પગ રહેશે। ચરસ કેસમાં 20 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી, જે ચરસ કેસની અંદર જ્યારે 20 વર્ષની સજા સંભળાવતાની સાથે જ કોર્ટે સજા ફટકારી। તાપી કલેક્ટર પહોંચ્યા, ગ્રાઉન્ડ લેવલ પર કામ જોયું અને તમામ કર્મચારીઓને નિર્દેશ કર્યા અને સાથે જ તમામ કર્મચારીઓને નિર્દેશ કરતાની સાથે તેમને કામ લગાડ્યા અને તેમના કામની પ્રશંસનીય કામગીરી બજાવવા માટે તેમને શુભકામનાઓ પણ પાઠવી। ભારે વરસાદે ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેશે અને જ્યારે 8 જુલાઈ સુધી ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેવાના આદેશો જ્યારે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાની અંદર હોવાથી આ તમામ માર્કેટો બંધ રહેશે અને આ સાથે જ પરિપત્રની અંદર જાણ કરવામાં આવી છે અને જ્યારે માર્કેટમાં પાણી ઓછું થશે અને બિનજરૂરી કામ વગર બહાર નીકળવાનું ટાળવાનું કહ્યું છે। જગન્નાથ રથયાત્રાની તાળમાર તૈયારીઓ શરૂ, તંત્રએ કરી તૈયારીઓ, જ્યારે ડીજીપી લેવલ સુધીના અધિકારીઓની તૈયારીઓમાં જોડાયા અને સમગ્ર પોલીસ જ્યારે સ્ટાફ તૈયારીઓ માટે રસ્તા ઉપર નિરીક્ષણ માટે નીકળ્યા। તાપીમાં ભારે વરસાદ, 48 ગ્રામ્યમાં માર્ગો બંધ, વરસાદી પાણી ચારેકોર ભરાયા, રસ્તો બંધ કરવાના બોર્ડ લાગ્યા, ખેડૂતો થયા પરેશાન। ખેતરની અંદર પણ વરસાદી પાણી ઘૂસ્યા, ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રોડ રસ્તા ઉપર પાણી, બાઇક ચાલકો ફસાયા પાણીની અંદર, વાહન વ્યવહાર ખોરવાયો, જીવન બન્યું અસ્તવ્યસ્ત। પંચમહાલમાં ચાંદીપુરામાં વાયરસનો કહેર, વાયરસથી બચવા માટેની વેક્સિનો તૈયાર કરવા માટેની ચેતવણી અને પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો। ઓલપાડના સાયણામાં હજી પણ પાણી ઓસર્યું નથી, રોડ રસ્તા ઉપર પાણી દેખાઈ રહ્યું છે, ખાડા ખાબોચિયા ભરાઈ રહ્યા છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, પાણીની અંદર રોડ રસ્તા ગરકાવ, ખેતરોની અંદર જ્યારે સોસાયટીઓમાં પણ પાણી હજુ ઓસર્યા નથી।